ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ, જય વિષ્ણુ ભગવાન. ચલો આજે આપણે આપણા વિડીયોની શરૂઆત કરવાની છે અને દરેકે દરેક ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું મારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થીને હેપી હોલી એન્ડ હેપી ધૂળેટી. આજે ધૂળેટી છે પણ હા તહેવાર છે, છતાં પણ મારા વાલા વિદ્યાર્થીઓની કોમેન્ટ અને અઢળક ફોન મેસેજના કારણે મારે તમારી માટે સંસ્કૃતમાં મહેનત કરવી પડે છે. તો આજે આપણે આ વિડીયોની અંદર તમારું જે વિભાગ ઈની અંદર પહેલો પ્રશ્ન તમને પૂછાય છે, પરિચયાત્મક નોંધ, જે 46, 47 અને 48માં નંબરનો જે પ્રશ્ન છે તમને નોંધ પૂછાય છે. અહીંયા ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી. વિભાગ તમારો ઈ, પ્રશ્ન નંબર 46, 47 અને 48, પરિચયાત્મક નોંધ તમને પૂછાય છે અને નોંધમાંથી કોઈ પણ બે નોંધ 3 આપશે. 3માંથી કોઈ પણ 2 તમારે લખવાની છે અને એકનો તમને 4 ગુણ એટલે 2 નોંધ છે, એટલે ટોટલ આ 8 ગુણનો વિડીયો છે. તમે એવું માની લેજો આ વિડીયોની અંદર હું તમારા 8 માર્ક્સ કવર કરાવીશ. એકવાર વિડીયો જોઈ લેશો, નોટ યાદ નહીં રહેતી હોય, તમને કહાની યાદ નહીં રહેતી હોય તો 100% યાદ રહી જશે. 8 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ આપણો કટ ન થવું જોઈએ. મજો કરવાનો છે, સમજ્યા? મારે કલે જાઉં, શરૂઆત કરવી છે. આજના વિડીયોની અંદર હું તમને 8 માર્ક્સ કવર કરાવવાની છું. તો બન્યા રહેજો ચેનલની અંદર, વિડીયોની અંદર, તો મોજ કરી દઈશું. બધા પેપરમાં આપણે મજા કરી છે, આમાં પણ. ચલો હવે વાત છે આપણે 8 માર્ક્સ લાવવાના છે. હવે હું એવું શું કરું તો મારા 8 માર્ક્સ આવી જાય? તો હું કહું એટલું કરો તો આવી જશે. હવે તમને ખબર છે કે આપણું જે સંસ્કૃત પરિચય છે, તમને ખબર છે ને 12 માર્ક્સની અંદર સૌથી વધારેમાં વધારે કોઈ વેટેજ હોય તો સંસ્કૃત સાહિત્યનું જે 12 માર્ક્સનું છે, રાઈટ? ઓકે, તો 12 માર્ક્સમાંથી 8 માર્ક્સની તો તમને ટૂંક નોંધ પૂછાય છે. તો ચલો 12માંથી 8 માર્ક્સ જતા રહ્યા તો વધ્યા કેટલા? તો કે 4 માર્ક્સ. તો 4 માર્ક્સ પણ હું તમને મસ્ત કવર કરાવી દઈશ. તમને વિશ્વાસ છે ને મારી પર? બસ, તો પહેલાં 8 માર્ક્સ લઈ લો અને પછી 4 માર્ક્સનું આપણે કરીએ છીએ, રાઈટ? ઓકે, ચલો તો શરૂઆત કરવી છે. હવે અહીંયા આપણું રામાયણ પરિચય આપેલું છે. સૌથી વધારે પૂછાતી ટૂંક નોંધો ઉપર હું તમને કહી દઈશ કે આ સૌથી વધારે પૂછાય છે. હવે આપણી જોડે એક તો છે રામાયણ અને બીજી છે મહાભારત. તો રામાયણે પૂછાય છે, મહાભારતે પૂછાય છે, બંનેમાંથી કોઈ પણ એકાદું પૂછાય છે. તો હવે હું એવું ફાઇનલ ના કહી શકું કે કયું, પણ બંને આપણે તૈયાર કરી લઈએ. હવે રામાયણની અંદર તો આપણને ખબર છે કે રામાયણમાં શું છે શું નહીં, મહાભારતે ખબર છે, અમુક તો કહાનીઓ આપણને ખબર છે અને કહાનીઓ ના ખબર હોય સમજાવી દઉં. કેમ તમને પુષ્પા યાદ નથી? પુષ્પાની કહાની યાદ નથી? હા, મેં સાલા ઝૂકેગા નહીં. તો બસ આમાંય આપણે મેં સાલા ઝૂકેગા નહીં. કેમ તમને KGFની કહાની નથી ખબર? તો કે હા બધી ખબર છે. બાહુબલીની નથી ખબર? હા બાહુબલી 1, 2 બધી ખબર છે, બધી કહાની આવડે છે. તો કેમ સંસ્કૃતમાં કેમ કહાની નથી આવડતી? હા, જેવી રીતે પુષ્પામાં જંગલ આવતું હતું, પુષ્પામાં ચંદન આવતું હતું, તો અહીંયા જંગલે આવશે ને ચંદને આવશે, બધુંય આવશે, પણ યાદ રાખવું પડે. સમજ્યા? મારે કલે જાઉં. હાલો શરૂઆત કરવી છે. છોતરા પાડી દેવાના છે સંસ્કૃતના. આમાંથી 8 માર્ક્સમાંથી 1 માર્ક્સ જવો ના જોઈએ, આ તમને કહી દઉં એમ. હા, મારી જોડે ભણો છો તમે, આત્મવિશ્વાસ રાખો. શું ના થાય, શું ના આવડે, આ બધો સવાલ જ પેદા નથી થતો. ચલો આપણે સૌથી પહેલાં જોવું છે કે રામાયણ. તમને પરીક્ષામાં પૂછે કે આદિ મહાકાવ્ય રામાયણનો પરિચય આપો, અથવા એકલું પૂછે કે રામાયણનો પરિચય આપો. ચલો જોઈએ છીએ ફટાફટ. આ તો આપણા ગ્રંથો છે, આપણને યાદ ન રહે ભલામાણા, એવો સવાલ જ પેદા ન થાય. ચલો, જે દૂષણ ધરાવતી હોવા છતાં પણ નિર્દોષ છે. શું કીધું? જે દૂષણ ધરાવતી હોવા છતાં પણ નિર્દોષ છે. બીજું ખાસ કહી દઉં વિદ્યાર્થીઓ, જોજો આ છે ને હાલ ધૂળેટી છે ને, એટલે આજુબાજુમાં થોડો અવાજ થતો હશે. આપણને એવું કહેવા તો ન જવાય કે તમે રહેવા દો, અવાજ ના કરો, એટલે થોડું મેનેજ કરી નાખજો તમારે. ચલો, આપણે રામાયણમાં એવું કીધું છે કે જે દૂષણ ધરાવતી હોવા છતાં પણ નિર્દોષ છે, ખદ ધરાવતી હોવા છતાં પણ કઠોર છે, હોવા છતાં પણ સુકોમળ છે. આવી સુંદર રામાયણ કથા કરનારને અમારા નમન હો. પહેલાં થોડું નમન વિધિ કરી છે, પછી આગળ અહીંથી ચાલુ થાય છે આપણે આદિ મહાકાવ્ય રામાયણ. હવે રામાયણમાં શું કીધું છે સમજાવું છું. આદિ કવિ વાલ્મીકીની અદ્વિતીય કૃતિ તે રામાયણ મહાકાવ્ય. આ રામાયણની રચના કોને કરી છે? તો કે વાલ્મીકી ઋષિએ કરી છે. તમને બધાને ખબર હશે, ના ખબર હોય તો હવે ખબર પાડી લો કે આદિ કવિ વાલ્મીકીએ અદ્વિતીય કૃતિ રામાયણની મહાકાવ્યની રચના કરી છે. તો કે ઓકે, ચલો એક વસ્તુ આવડ્યું ને. વાલ્મીકીએ શું કર્યું છે? રામાયણની રચના કરી હતી. પછી કીધું છે કે મહાકાવ્યે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપીને ભારતીય સમાજના ઘડતરમાં પાયાનું કામ કર્યું છે.
અંત સુધી બન્યા રહેજો. જેટલી ટૂંક નોંધ પૂછાય છે, 2 ટૂંક નોંધ તો ગમે તે આવવાની છે અને લખવાની છે, તો હું બધી કરાવી દઉં છું. મસ્ત IMP જે છે એ સૌથી વધારે પૂછાય છે તે. તો જે મહર્ષિ વાલ્મીકીએ એક દિવસ સ્નાન કરવા તમસા નદીને કાંઠે જઈ રહ્યા હતા. જે વાલ્મીકી હતા એક દિવસ ક્યાં જતા હતા? તો કે સ્નાન એટલે નાહવા જતા હતા. તમને ખબર છે ને પહેલાંના જમાનાની અંદર ઘરે ન તો બાથરૂમ નહોતા, ભાઈ ઘરે નહોતા ને બાથરૂમની ક્યાં વાત કરો, બધા ઝૂંપડા બાંધીને રહેતા હતા. તો જ્યારે પહેલાંનો જમાનો હતો ત્યારે બધા નદીઓમાં નાહવા જતા હતા, ઋષિમુનિઓ બધા લોકો. હાલે ઘણા બધા તમે જોજો જાતા હશે. તો સ્નાન કરવા વાલ્મીકી ઋષિ એક દિવસ સ્નાન કરવા તમસા નદીને કાંઠે જઈ રહ્યા હતા. તો ત્યાં તેમને એક કૌચલ યુગલમાંથી જોજો હો એક કૌચલ યુગલ જોયું. એમાં પારધીના બાણથી વિંધાયેલું જોયું. એક પક્ષી હતું અને પક્ષીની જોડી હતી, અને પક્ષીની જોડીની અંદર નર અને માદા બંને હતા. તો એક પારધીએ એને તીર માર્યું હતું ને એમાં નર પક્ષી જે હતું ને એનો વધ એટલે નર પક્ષીને મારી નાખ્યું હતું. તો આવું જોયું કોને? વાલ્મીકીએ. તો તેમના મુખમાંથી સહજ ઉદ્ગાર રૂપે એક છંદોબદ્ધ શ્લોક સરી પડ્યો. એમના મોઢેથી એક શ્લોક પડ્યો. કોના મોઢેથી? વાલ્મીકીના મોઢેથી. એ નાવા જતા હતા ને તમસા નદીના કાંઠે, એટલે એમને એક પારધીએ તીર માર્યું હતું. એક જોડી, યુગલ જોડી એટલે પક્ષીની જોડી, એમાં નરને મારી નાખ્યો. એટલે એમને શું કીધું? હે પારધી. પારધીને કીધું વાલ્મીકીએ, તને અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પ્રાપ્ત નહીં થશે. કે તને વર્ષો સુધી શાંતિ જ નહીં મળે. તો કે કેમ? કારણ કે તે કૌચ પક્ષીના યુગલમાંથી, જે પક્ષીની જોડ છે એમાંથી તે એકનો નર એટલે પુરુષ, તો તે નર પક્ષીનો વધ કર્યો છે. આવું કોને કીધું? વાલ્મીકીએ કીધું. કોને? પેલા પારધીને કીધું. તો આવી કહાનીઓ યાદ ન રહે? તો પછી આવું યાદ ન રહે તો પછી વાત જ જવા દો તમે લોકો. હા, પિક્ચરની સ્ટોરી એકચ્યુઅલી આપણને યાદ રહી જાય છે, તો આ યાદ રાખી લેવાનું, સમજ્યા ને? હા, તમને ખબર છે ને કે પુષ્પાએ શું કર્યું હતું? ચંદન જે હતા ને નદીમાં પધરાવી દીધા હતા, ખબર છે ને? હા, એટલે એવું યાદ રાખજો પાછા. ચલો, અત્યાર સુધી છંદોનું અસ્તિત્વ માત્ર વેદોમાં જ હતું. અત્યાર સુધી છંદો વેદમાં હતા, પણ હવે વેદ સિવાયની છંદોબદ્ધ વાણીનો આ પ્રથમ આવિષ્કાર હતો. છંદનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો કોને? વાલ્મીકીએ, એમની વાણીથી. પછી સાક્ષાત્કાર બ્રહ્માજીએ પ્રગટ થઈને, હવે જે વાલ્મીકી ઊભા હતા ને તે સાક્ષાત બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ વાલ્મીકીને એવું કીધું કે રામાયણ મહાકાવ્યની છંદોબદ્ધ રચના કરવા કહ્યું કે વાલ્મીકી તમે મહાકાવ્ય રામાયણની તમે રચના કરો, એવું કીધું કોને? બ્રહ્માએ. કોને કીધું? વાલ્મીકીને. તો વાંધો નહીં, કરી નાખશું, તમે તમારે મોજ કરો. પછી તે આદેશને અનુસરીને વાલ્મીકીએ રામાયણ સ્વરૂપે રામકથાનું ગાન કર્યું. પછી બ્રહ્માએ કીધું ને પછી વાલ્મીકીએ શું કર્યું? તો કે રામાયણ સ્વરૂપે રામકથાનું ગાન કર્યું. આથી જ વાલ્મીકીને આદિકવિ અને રામાયણને આદિ મહાકાવ્ય કે આર્ટ્સ મહાકાવ્ય કહેવામાં આવે છે. વાલ્મીકીને આદિ કવિ કહે છે અને રામાયણને આદિ મહાકાવ્ય કહે છે. વાલ્મીકીને આદિકવિ કહે છે અને રામાયણને આદિ મહાકાવ્ય કહે છે. રાઈટ? ઓકે, ચલો હવે શું છે એમાં? તો કે રામાયણ રામના અયન અને ગતિ કે જીવનનું નિરૂપણ કરે છે. રામાયણમાં શું છે? તો ભગવાન રામનું શું છે? ભગવાન રામનું જીવનનું નિરૂપણ. ભગવાન રામ આ પૃથ્વી ઉપર વિષ્ણુ ભગવાને રામના સ્વરૂપે અવતાર લીધો હતો અને એમને પોતાના જીવન દરમિયાન શું કર્યું શું નથી કર્યું આ બધું જ એમની આખી કહાની, એમની આખી સ્ટોરી શેમાં છે? રામાયણમાં લખી છે. એ તમને બધાને ખબર છે. તો આવું રામાયણ વિશે આપણને આટલું લખતો ન આવડે તો પછી આ તો આપણા મહાન ગ્રંથો છે ને આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. મારે કોલેજ આવું એટલે મજો પડી જાય. તમે તમારે મોજ કરો. 4 એટલે 8 માર્ક્સ રોકડા લાવવાને છો, આત્મવિશ્વાસ સાથે તમે તાર મજો કરો એમ. ચલો, રામાયણમાં 7 કાંડો છે. આ યાદ રહે? ના યાદ રહે રાખવું પડે. રામાયણમાં 7 કાંડો છે. કયા કયા? એક તો છે બાલ્યકાંડ. ભગવાન રામ નાના હતા, બાલ્યાવસ્થામાં શું કરતા હતા એના વિશેનો એક કાંડ છે. પછી છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડની અંદર શું છે અયોધ્યામાં એ બધું છે. પછી અરણ્યકાંડ એટલે જંગલ, જંગલની અંદર શું છે શું નથી એના વિશેનો આખો કાંડ છે. પછી કિષ્કિંધ કાંડ, એમાં કિષ્કિંધ જે કાંડ છે એમાંય ભગવાન વિશે, ભગવાને શું કર્યું છે શું નથી કર્યું એના વિશે લખેલું છે. પછી 5માં સુંદરકાંડ છે. પછી 6માં યુદ્ધકાંડ. યુદ્ધ એટલે ભગવાને જે યુદ્ધ કર્યું હતું ને કોની જોડે? તો રાવણ જોડે યુદ્ધ કર્યું હતું એના વિશે બધું યુદ્ધકાંડમાં આપેલું છે. અને પછી ઉત્તરકાંડ. તો ઉત્તરકાંડની અંદર બધું જે આ પતી ગયું, યુદ્ધ પતી ગયું એના પછીનો જે કાંડ છે એને ઉત્તરકાંડ કીધો છે. એટલે આ 7 કાંડ છે. ટોટલ યાદ રાખવાના ના આવડે તો 5 વખત લખી દો મુદ્દા એમ. તો પરીક્ષામાં પૂછાય રામાયણ તમારે લખવાની હોય તો તમને આવડે એમ. સમજ્યા? ચલો ત્યાંથી આગળ જાઉં.
હવે બીજું, આ રામાયણ મહાભારત બંનેમાંથી કોઈ પણ એકાદું પૂછાય છે એટલે કહી દઉં છું, કરી નાખજો એમ. ચલો, રામાયણનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન મનાય છે. રામાયણનો રચનાકાળ કેટલા વર્ષો જૂનો છે? તો 500 વર્ષ જૂનો છે. અત્યારે મળતા રામાયણમાં 650 સર્ગોમાં 24,000 શ્લોક છે. હાલનું જે રામાયણ છે એમાં 650 સર્ગો છે અને 24,000 શ્લોક છે. રામાયણ 500 વર્ષ જૂનો એનો રચનાકાળ છે અને 650 સર્ગોમાં 24,000 શ્લોક છે. યાદ રહી ગયું? ઓકે. વાલ્મીકીની શૈલી સરળ, સુરેખ અને પરિકૃત છે. તેઓ વૈદર્ભી શૈલીના અને પ્રશિષ્ટ સંસ્કૃતિના પ્રથમ પુરસ્કર્તા છે. તેઓ સંસ્કૃત સાહિત્યના પ્રથમ પુરસ્કર્તા છે. જોકે તેમની શૈલી મહાભારત જેટલી સાદી નથી. હવે વાલ્મીકીએ જે શૈલી વાપરી છે એ મહાભારત કરતાં સાદી નથી. પછી તેમાં મિથ્યા શબ્દાડંબરનો અભાવ છે. આમાં અમુક મિથ્યા શબ્દોનો અભાવ છે. પછી વાલ્મીકીની વર્ણન શક્તિ અદ્ભુત અને અપૂર્વ છે. તેમાં પ્રકૃતિનું નિરીક્ષણ અને કલ્પના શક્તિનો સુભગ સુમેળ સધાયો છે. તો એમને જે નિરૂપણ કર્યું છે, જે રામાયણ લખી છે, એમાં કલ્પના શક્તિનો સુભગ સુમેળ સધાયો છે, આવું કીધું છે વાલ્મીકી વિશે. રાઈટ. ચલો, આટલો જ મુદ્દો છે અને સરસ મજાનું નાનકડું છે. બસ ખાલી એકવાર થોડું વાંચીને તૈયાર કરી લો તો પરીક્ષામાં મજો પડી જાય. ચલો, ઐતિહાસિક દ્રષ્ટિએ આદિ મહાકાવ્ય રામાયણનું ઘણું મહત્ત્વ છે. ઇતિહાસની દ્રષ્ટિએ આદિ મહાકાવ્ય જે આ રામાયણ છે એનું બહુ મહત્ત્વ છે. પછી આર્ય સંસ્કૃતિ અને તત્કાલીન સમાજનું જીવંત ચિત્ર એમાંથી ઉપસી આવે છે. હાલની જે આર્ય સંસ્કૃતિ છે અને સમાજનું જે ચિત્ર છે એ ક્યાંક ને ક્યાંક રામાયણમાંથી ઉપસી આવે છે. સંસ્કૃત કવિઓને માટે રામાયણ પ્રેરણા સ્ત્રોત બન્યું છે. જે સંસ્કૃતના જે કવિઓ છે એમના માટે રામાયણ એક પ્રેરણા સ્ત્રોત બન્યું છે. તમને ખબર છે, રામાયણના આધારે ઘણા બધા સંસ્કૃતના સાહિત્યકારો એવા છે જેમણે આખું રામાયણ વાંચીને રામાયણના અમુક પ્રસંગોને આખું પોતાનું નાટક બનાવી દીધું છે. તો આમ રામ, લક્ષ્મણ અને સીતાના ઉદાત્ત ચરિત્રોએ આર્ય તત્વનો આદર્શ સ્થાપ્યો છે. બસ આટલું રામાયણ વિશે આટલું કંઈક છે. હવે આમાંથી તમારે યાદ રાખવાનું છે. તો એક સ્ટોરી મેં તમને કીધી વાલ્મીકીની, એ સ્ટોરી યાદ રહી જાય સરસ મજાની. બસ આમ મજો પડે એવું છે. એકવાર બેસો શાંતિથી. હજુ 4 દિવસ 3 દિવસ છે. 3 દિવસમાં તો છોતરા પડી જાય સંસ્કૃતના, તમારા નહીં હો, સંસ્કૃતના એકચ્યુઅલી. તો મસ્ત બેહો શાંતિથી. હું જેમ તમને વિડીયો અપલોડ કરું છું, જેમ પ્રોવાઈડ કરું છું એટલું કરતા જાઉં. જો અર્થ વિસ્તાર આપણો થઈ ગયો. આઈ હોપ કે તમે અર્થ વિસ્તાર પતાવી દીધો કે હા બેન પતી ગયું. ચલો, હવે આ પતાવી દો તો 8 માર્ક્સ આ થઈ જાય. 3 માર્ક્સનું એ પતાવી દો તો થોડું કરતાં પૂરું કરતા જોઈએ. એકી સાથે બધું ન થાય. એકી સાથે કશું જ ન થાય. શાંતિ થોડું પતાતા જાઓ. સમજ્યા મારા કલે જાઓ. ચલો, હવે મહાભારત જોવું છે. હવે મહાભારતને આ રામાયણને બધું તમે જોયું હશે. ના જોયું હોય તો હું સમજાવું છું તમને. પરીક્ષામાં એ જો આ પૂછાઈ ગયેલું છે. જો તમે માર્ચ 20માં પૂછી લીધું છે ને માર્ચ 22માં પૂછી લીધું છે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. હું તો કહું છું કે IMP છે, મોસ્ટ IMP છે, આપણે કરવું જ પડે એમ. ચલો, શું કીધું છે જો તમને સંસ્કૃતમાં લખતા ના આવડે તો વાંધો નહીં, તમે સીધું ગુજરાતીથી શરૂઆત કરજો તમારી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ 4 વિશે તમને સાંભળ્યું હશે, ખબર હશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે અહીં કહેવાયું છે તે જ અન્યત્ર હશે અને જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય. જો અહીંયા શું કીધું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે અહીં કહેવાયું છે, અહીંયા મહાભારતમાં જે કીધું છે તે જ અન્યત્ર હશે. મહાભારતમાં જે કીધું છે એ જ બીજી બધી જગ્યાએ હશે, પણ જે મહાભારતમાં નથી તે બીજે કોઈ જગ્યાએ નહીં હોય. બીજે જે હશે એ મહાભારતમાં હશે. મહાભારતમાં જે નહીં હોય ને બીજે કઈ જગ્યાએ નહીં હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે આવું કીધું છે. આવી ગૌરવસભર પ્રસિદ્ધ ધરાવે છે મહાભારત, અને જેને 5મો વેદ પણ કહે છે. જો 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદો છે. 4 વેદો પછી 5મા વેદ તરીકે મહાભારતને આપણા સાહિત્યમાં માન આપેલું છે. કીધું છે ને જેને 5મો વેદ કહે છે. મહાભારતને 5મો વેદ કહે છે. બીજું, જો તમને રામાયણ અને મહાભારતમાં એવું લાગે, બાકી પાછળની જે સ્ટોરીઓ છે ને એ તો એકદમ સહેલી છે અને પાછળની કહાનીઓ તો બધી આવડે એવી છે. મૂછ કટિતમ, કુમાર સંભવ, રઘુ વંશમાં બધાની કહાનીઓ થોડી તમને આવડે એવી છે. એટલે તમારે એકવાર બધી કહાનીઓ વાંચી લેવાની અને કહાની યાદ રાખવામાં તો આપણે માસ્ટર માઇન્ડ છીએ ને. હા, ચલો, પછી શું કીધું તમને? તો કે રામાયણની માફક મહાભારત પણ ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે.
રામાયણ મહાકાવ્ય છે અને મહાભારત એ મહાકાવ્ય છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં આ ગ્રંથ વિશેષ મૂલ્યવાન છે અને તે મહત્ત્વપૂર્ણ છે. આ મહાભારત છે એ બહુ મૂલ્યવાન છે અને બહુ મહત્ત્વપૂર્ણ છે. તે ઇતિહાસ તરીકે જાણીતા છે અને તેને પ્રાચીન ભારતીય આ શું કહે છે તે ઇતિહાસ તરીકે જાણીતા છે. કોણ? તો કે મહાભારત. અને તેને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિશ્વકોશની ઉપમા આપવામાં આવેલી છે. જુઓ આપણું મહાભારત છે ને એને વિશ્વકોશની ઉપમા આપેલી છે. રાઈટ? ઓકે, ચલો પછી કીધું છે કે સમગ્ર જીવનની સર્વ બાજુને આવરી લેવામાં આવી છે. જો હું ફટાફટ પતાવજો, પાછળ આપણે જોવાનું છે. એટલા માટે આપણા જીવનની અંદર જે કંઈ પણ થાય છે ને એનું તમારે જો સોલ્યુશન, તમને નહીં કન્ફ્યુઝન હે સોલ્યુશન કા પતા નહીં, તમને એવું લાગે છે કે જીવનમાં કશું જ ખબર નથી પડતી, તો એકવાર ભગવદ્ ગીતા વાંચી લેવાની, તમારું સોલ્યુશન આવી જશે આપોઆપ. કારણ કે આપણા મનુષ્યના જીવનના લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સમાધાન ભગવદ્ ગીતામાં આપેલું છે. સમજ્યા? આ જોઈ લેજો. ચલો, લગભગ 1 લાખ શ્લોકો ધરાવતા વિપુલકાય મહાભારતનો અભ્યાસ કરતા જણાય છે. 1 લાખ શ્લોકો છે મહાભારતમાં. અને તેમાં શું કીધું છે તો કે ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નૃત્ય, ગીત, વાદ્ય, શિલ્પ, ધનુર્વેદ, કામશાસ્ત્ર વગેરે અનેક સ્ત્રોતોના વિષયની ચર્ચા કરેલી છે. હવે તમારે ભણવાની અંદર તમારે તત્વજ્ઞાન આવતું હોય કે ના આવતું, પણ વિષય તો યાદ રહે ને. તત્વજ્ઞાન યાદ રહે, સમાજશાસ્ત્ર વિષય છે, અર્થશાસ્ત્ર વિષય છે, પછી માનસશાસ્ત્ર યાદ રહે, આ રાજનીતિ યાદ રહે, નૃત્ય, ગીત, વાદ્ય, શિલ્પ, આ બધા જે છે ને આ બધા જે શાસ્ત્રો છે એના વિષયોની ચર્ચા શેમાં કરી છે? મહાભારતમાં કરી છે. અને આ ગ્રંથ મહાભારત અનમોલ રત્નની એક અખૂટ ખાણ છે. શું કીધું છે? મહાભારત એ અનમોલ રત્ન છે અને એક મોટી ખાણ છે, એવું કીધું છે. પછી જો અહીં લખ્યું છે ગીતા એ મહાભારતનો એ જે ભાગ છે, ગીતા જે છે મહાભારતનો જ ભાગ છે. ભાઈ મજો પડી જાય એવું છે, આવડે એવું છે. હવે જો શું કીધું છે? મહાભારતની કથા 18 પર્વોમાં વહેંચાયેલી છે. શું કીધું? મહાભારતની કથા 18 પર્વોમાં. 18 પર્વો કયા કયા છે? તો એક છે આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પૂર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણવ પર્વ, શલ્ય પર્વ, સ્વતિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેઘ પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. આવા 18 પર્વો છે. હવે કોકે એમ કે બેન આટલા બધા પર્વો મને યાદ ના રહે, પણ એટલું તો યાદ રહે ને કે મહાભારતમાં 18 પર્વો છે. તો એટલું તો તમે લખી શકો. જેટલા યાદ રહે પર્વો એટલા યાદ રાખો, લખજો. બધાના નામ યાદ રહે બધાના રાખો, ના યાદ રહે કોઈ નહીં. એટલું તો યાદ રહે ને કે મહાભારતની કથામાં 18 પર્વો આવેલા છે. બસ પછી આગળ જવા દો. પછી કીધું છે કે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. હવે આ તો આવડે, આવું તો આપણને આવડે, હે ને? આવડે જ. તેમનું નામ કૃષ્ણદેવરાયન હતું. મહાભારતની રચના કોને કરી છે? તો કે મહર્ષિ વેદવ્યાસે કરી છે. રાઈટ? તો કે હા. પછી તેમનું નામ શું હતું? કૃષ્ણદેવરાયન હતું. મહાભારતની રચના મહર્ષિએ કરી છે, મહર્ષિ વેદવ્યાસે. અને મહર્ષિ વેદવ્યાસનું નામ શું હતું? કૃષ્ણદેવરાયન હતું. પછી તેમના શ્યામ વર્ણને લીધે તેઓ કૃષ્ણ અને દ્વીપ પર જન્મેલા હોવાને લીધે તેમને દ્વૈપાયનના નામે ઓળખવામાં આવે છે. હવે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે, તો થોડું એમના વિશે આપણે યાદ રાખી લઈએ. શું વાંધો છે? મહર્ષિ વેદવ્યાસ હતા, તેમનું નામ શું હતું? કૃષ્ણદેવરાયન. હવે તેમને કૃષ્ણદેવરાયન કેમ કહે છે? તો તેમનો શ્યામ વર્ણ હતો. કલર જાય તો પૈસા પાછા, સમજ્યા ને? તો તેમનો શ્યામ વર્ણ હતો એટલે એમને કૃષ્ણ કીધા. અને તેઓ દ્વીપ ઉપર જન્મેલા હોવાના લીધે તેમને શું કહે છે? દ્વૈપાયન કહે છે. શું કહે છે? દ્વૈપાયન કહે છે. રાઈટ? ઓકે. પછી તેમને વેદોને વ્યવસ્થિત કર્યા માટે તેઓ વેદવ્યાસ કહેવાયા. એમનું નામ કૃષ્ણદેવરાયન કેમ હતું? સમજી ગયા? હવે તેમને વેદવ્યાસ કેમ કીધા છે એ તો અમને કહો, અમને ખબર નથી. તો એમને કીધું કે મહર્ષિ વેદવ્યાસે વેદોને વ્યવસ્થિત કર્યા હતા. વેદો જે 4 છે એમને વ્યવસ્થિત કર્યા હતા. કોને? મહર્ષિએ. એટલે તેમને વેદવ્યાસ કહે છે. આવડ્યું? ખબર પડી? થોડી કહાની એમના વિશે યાદ રાખો એટલે મજો પડી જાય એમ. બીજું, વિડીયોની અંદર અધર અવાજ આવતો હોય તો તમારે એમાં ધ્યાન નહીં આપતા. આજે હોળી ધૂળેટી છે એટલે બધા મજો કરતા હશે સોસાયટીમાં, એટલે તમારે મજો કરજો એમ. તમે પાછા જતા ના રહેતા હો ધૂળેટી રમવા. હા એમ. ચલો, મૂળમાં મહાભારતનું કદ નાનું હતું. શું? મૂળમાં મહાભારતનું કદ નાનું હતું, પણ સમય પસાર થતાં તેમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરાયા. આમ નાનું હતું પણ એમાં ઘણા બધા અંશો ઉમેર્યા એટલે એ મોટું થઈ ગયું. તેને વિપુલકાય ગ્રંથનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. એ મોટું છે મહાભારતનું કદ એમ.
આરંભમાં તેમાં કૌરવો પાંડવોની કથાનું વર્ણન કરતો ઇતિહાસ છે. જો મહાભારત જે લખાયું એની શરૂઆતમાં શું લખેલું છે તો કૌરવ અને પાંડવોની કથાનું વર્ણન. કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું, તમને ખબર છે ને? હા, તો એમનું વર્ણનનો ઇતિહાસ છે. પછી શું છે તો કે આ મૂળ ઐતિહાસિક ગ્રંથનું નામ જય હતું. જો મહાભારતનું નામ પહેલાં જય હતું, પછી તેમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરતા તેનું નામ ભારત પડ્યું. પહેલાં તેનું નામ જય હતું, મહાભારતનું નામ જય હતું, પણ એમાં અમુક અંશો ઉમેર્યા એટલે એનું નામ ભારત પડ્યું. પછીથી તેમાં અનેક આખ્યાનો અને ઉપાખ્યાનો ઉમેરાઓ થતા રહ્યા. આ બધા નવા પ્રક્ષેપોને કારણે આખો ગ્રંથ 1,00,000 શ્લોકોનો થઈ ગયો અને પછી તેને મહાભારત નામ તેનું પ્રચલિત થયું. પહેલાં એનું કદ નાનું હતું, પછી ધીરે ધીરે એમાં અંશો ઉમેર્યા એટલું તેનું નામ ભારત પડ્યું. પછી ધીરે ધીરે એમાં આખ્યાન અને ઉપાખ્યાન ઉમેર્યા એટલે એનું નામ શું પડી ગયું? એમાં 1,00,000 શ્લોકો થઈ ગયા અને તેના લીધે તેનું નામ મહાભારત પડી ગયું. સમજ્યા? તો આવું મહાભારતના રામાયણ વિશે લખતા આવડે. આ બે કહાનીઓ આપણને આવડે છે એટલે થોડું લખતા આવડે. હા, થોડું તમારે એના વિશે સમજવાનું છે, જે આવડે એવું છે. રાઈટ? ઓકે, ચલો હવે આપણે આગળ વધવું છે અને હવે આપણે શેના ઉપર જવું છે? કુમાર સંભવ. હવે કુમાર સંભવ એટલે હું તમને કહી દઉં, 1,000% મોસ્ટ ટાઈમ. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, કારણ કે કુમાર સંભવ અને રઘુવંશમ આ બે જે રચનાઓ છે, જે મહાકાવ્યો છે, આ બેમાંથી એકાદું પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. કુમાર સંભવ અને રઘુવંશમ આ બે પૂછાય છે. સમજ્યા? હાલો શરૂઆત કરવી છે. ચલો, કુમાર સંભવમાં શું કીધું છે? તો કુમાર સંભવની કથા તમારા શબ્દોમાં આ લીખીને તેના પર વિવરણાત્મક નોંધ લખો, અથવા તમને એકલું પૂછી લે કે કુમાર સંભવ ઉપર તમે નોંધ લખો. તો સમજાવું છું. ચલો, સંસ્કૃત સાહિત્યમાં જે 5 પ્રસિદ્ધ મહાકાવ્યો છે તેમાં મહાકવિ કાલિદાસના કુમાર સંભવનો પણ સમાવેશ થાય છે. સંસ્કૃતની અંદર 5 મહાકાવ્યો છે, એમાંથી એક મહાકાવ્ય તરીકે કુમાર સંભવ છે, જે કોને લખ્યું છે? મહાકવિ કાલિદાસે લખ્યું છે. હવે એમાં શું છે તો એનો થોડી કહાની તમારે લખવાની છે. એકચ્યુઅલી અમને છે ને બધી કહાનીઓ યાદ રહે છે, પણ આ જ નથી યાદ રહેતું, તો તકલીફ જ આ છે. બધી જેમ કહાની યાદ રાખો છો એમાં અમે થોડું વાંચીને મોટી કહાની યાદ રાખી લો. બસ કહાની તમારે લખવાની છે. 1 માર્ક્સ તમારો ના કટ થાય આમાંથી. ચલો, પ્રથમ સર્ગમાં હિમાલયનું સુંદર વર્ણન છે. દ્વિતીય સર્ગમાં તારકાસુર નામના દાનવથી ત્રાસેલા દેવોએ બ્રહ્માજીને તેનો ઉપાય દર્શાવવા પ્રાર્થના કરી. જોજો, પહેલા સ્વર્ગમાં હિમાલયનું વર્ણન છે, પછી બીજા સ્વર્ગમાં શું છે તો કે પહેલાં દેવો દાનવો હતા, એટલે દાનવો દેવોને હેરાન કરતા, એટલે દેવો શું કરે? ભગવાનની ઉપાસના કરે. તો અહીંયા જો દ્વિતીય સર્ગમાં જે તારકાસુર નામનો જે દાનવ હતો એ દેવોને હેરાન કરી નાખતો. એટલે પછી આ દેવો ક્યાં ગયા? બ્રહ્માજી જોડે, અને બ્રહ્માજીને એવું કીધું કે તમે કોક કરો ને આમને હેરાન કરે છે. તો પછી શું કર્યું? બ્રહ્માજીએ જણાવ્યું. બ્રહ્માજીએ એવું કીધું કે શિવ પાર્વતીથી ઉત્પન્ન થયેલ પુત્ર જો દેવોની સેનાનો સેનાપતિ બને તો તારકાસુરનો વધ થઈ શકે. બ્રહ્માએ એવું કીધું કે જો તમને આ તારકાસુર હેરાન કરે છે તો દેવો તમે શું કરો તો કે ભગવાન શિવનો કોઈ પુત્ર હોય અને એ પુત્ર તમારો સેનાપતિ બની જાય તો તારકાસુરનો વધ થાય. તો હવે આ લોકો શું કરશે? ભગવાન શિવને પ્રાર્થના કરવા જશે ને. તો જો અહીંયા કીધું છે કે શિવ તે વખતે હિમાલયના કોઈ એકાંત પ્રદેશમાં સમાધિસ્થ હતા. શિવ ક્યાં હતા? હિમાલયમાં હતા. પછી જે પાર્વતી દરરોજ શિવની પૂજા કરવા જાય છે એ સમાચાર મળતા હવે દેવરાજ ઇન્દ્ર હતા. શું? દેવરાજ ઇન્દ્ર હતા એ કામદેવને બોલાવીને એવું કીધું કે શિવના ચિત્તમાં પાર્વતી પ્રત્યે પ્રણય ભાવ પ્રગટ કરવા કહ્યું. જો શિવ સમાધિમાં હતા, પાર્વતી માતા રોજ શિવની પૂજા કરવા જતા હતા. હવે ઇન્દ્રને શું કરવાનું હતું તો કે ઇન્દ્ર એટલે દેવોના દેવ હતા. દેવોના દેવ હતા ઇન્દ્ર. એટલે જ્યારે આ તારકાસુર હતો એ દેવોને હેરાન કરતો હતો. એટલે બ્રહ્માએ એવું કીધું કે તમે જઈ અને શંકર ભગવાનને કહો કે શંકર ભગવાન તમારાથી જો પુત્ર થાય તો એ પુત્ર તારકાસુરનો વધ કરી શકે. એટલે ભગવાન ક્યાં હતા? શિવ એ સમાધિ સ્થિત હતા. પાર્વતી માતા એમની પૂજા કરવા જતા હતા. એટલે ઇન્દ્રએ શું કર્યું? પુત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્રએ એવું કીધું, કામદેવને બોલાયા. કામદેવને એવું કીધું, કામદેવ તમે ભગવાન શિવના અંદર પાર્વતી માતા જે પૂજા કરવા જાય છે ને તો એમના પ્રત્યે એમ કે પ્રેમ ભાવ જગાડો શિવની અંદર. પછી જોજો બરોબર. તૃતીય સર્ગમાં પોતાના મિત્ર વસંતને સાથે લઈને કામદેવે શિવના તપોવનમાં પ્રવેશ કર્યો. પછી જે કામદેવ હતા એમનો એક મિત્ર હતો વસંત. આ બંને ક્યાં ગયા? ભગવાન જોડે ગયા. કયા ભગવાન? શિવ જોડે.
તે વખતે સર્વત્ર વસંતનું સામ્રાજ્ય પથરાઈ ગયું. જ્યાં પાર્વતી શિવને માળા આરોપવા ગયા કે કામદેવે બાણ છોડ્યું પણ શંકર અચલ રહ્યા. જોજો, પાર્વતી માતાએ ભગવાન શિવને શું કરી, એમની પૂજા જ કરતા હતા એટલે એમને માળા પહેરાવી. પછી કામદેવે એ વખત બાણ છોડ્યું પણ શંકરને કંઈ અસર ન થઈ. પછી કામદેવની આ ચેષ્ટાથી ક્રોધિત બનેલા શિવ, જો કામદેવે આવું કર્યું ને એટલે ભગવાન શિવને ખબર પડી ગઈ. એટલે ભગવાન શિવે શું કર્યું, આમ ભગવાન શિવને ગુસ્સો આવી ગયો શંકર ભગવાને, એટલે એમને ક્રોધાગ્નિમાં રતિપતિ કામદેવ ભસ્મ થઈ ગયો. હવે જોજો, ભગવાન શિવે ગુસ્સો કર્યો ને એટલે કામદેવ બળીને ભસ્મ થઈ ગયો આ ભગવાનના ગુસ્સાથી. પછી શું થયું તો કે ચતુર્થ સર્ગમાં રતિ વિલાપનું વર્ણન છે. હવે કામદેવની પત્ની હતી રતિ. હવે કામદેવ બળીને ભસ્મ થઈ ગયા તો પત્ની તો બિચારી વિલાપ કરે કે ન કરે, તો કે હા કરે. તો 5મા સર્ગમાં પાર્વતીની તપશ્ચર્યાનું વર્ણન છે. 5મો જે સર્ગ છે એમાં પાર્વતી શું કરે છે, તપશ્ચર્યા કરે છે. જે કાર્ય સૌંદર્યથી ન થયું તે તપ કરવાથી પાર્વતી હવે કટિબદ્ધ થયા. પહેલાં ઘણું પેલું કર્યું પણ કંઈ ના થયું, સૌંદર્યથી ના થયું. સૌંદર્ય એટલે સુંદર રૂપથી કંઈ ના થયું, પણ પછી તપ કર્યું ને તો તપ કરવામાં પાર્વતી માતા જે હતા એ કટિબદ્ધ હતા. પછી તેમને તપથી ચલિત કરવા, તેમની કસોટી કરવા માટે શંકરે એક બ્રહ્મચારી બટુકનું રૂપ લીધું. પણ પાર્વતી શંકર પ્રત્યેની અડગ શ્રદ્ધા અને કઠોર તપ આખરે વિજય બન્યા. પાર્વતી માતાએ જે તપ કર્યું એ વિજય બની ગયા. પછી શું થયું, જો પશુપતિ શિવ પોતે જ પાર્વતીના પ્રેમ પાર્થી બન્યા. પછી આપણા ભગવાન શંકર હતા એ પોતે પાર્વતી સાથે પ્રેમથી સંબંધે બંધાયા અને પછી બંને લગ્ન કરી લીધા. કોને? શિવ અને પાર્વતીએ. એ કહેતા શિવ શંકર, પાર્વતી શિવ પાર્વતી. તો પછી ભગવાન શિવે શું કર્યા, લગ્ન કરી લીધા. કોની જોડે? પાર્વતી માતા જોડે. પછી વિહાર કરવા બંને ગંધમાર્દન પર્વત પર આવ્યા. અહીં તેમના વિહાર અને પ્રણય પ્રસંગોના વર્ણન પછી કાવ્ય અટકી જાય છે. આટલી કથા 8 સર્ગમાં પૂરી થાય છે. 8 સર્ગ સુધી આટલી કથા પૂરી થાય છે. પછી શું થાય છે તો કે ત્યાર પછી 9 થી 17 સર્ગોમાં કુમાર કાર્તિકેયના જન્મની અને તારકાસુરના વધની કથા વર્ણવામાં આવી છે. તમને ખબર છે કે ભગવાન શિવ અને પાર્વતી માતાનો પુત્ર છે જેનું નામ છે કાર્તિકેય. તો ભગવાન બ્રહ્માએ કીધું હતું કે તમે ભગવાન શિવ અને પાર્વતીનો કોઈ પુત્ર હોય એ જો તારકાસુરનો વધ કરે તો તારકાસુરનો વધ થાય, નહીં તો નહીં થાય. એટલે પછી ભગવાન શિવ અને પાર્વતી માતાનો જે પુત્ર હતો કાર્તિકેય એને શું કર્યું, તારકાસુરનો વધ કર્યો. આવી કથા 9 થી લઈ અને 17મા નંબરના સ્વર્ગ સુધી છે. રાઈટ? તો કે ઓકે. જો કે આ કાવ્યના 17 સર્ગો મળે છે. પછી પણ 8 પછીના સર્ગોમાં કાલિદાસે રચિત હોવા એ વિશે સંદેશ છે. એવું કીધું કે 8 સર્ગો સુધી કાલિદાસે રચના કરી છે. પછી એનાથી આગળ જઈએ તો કાલિદાસે રચના કરી છે કે નહીં એના વિશે થોડી શંકા જાય છે. પણ એકચ્યુઅલી શંકા નહીં કરને કા, જો હે ઉસે માન લેને કા. તો આ કેટલી સરસ મજાની સ્ટોરી છે. જોજો, આ કુમાર સંભવની તમને ના ખબર પડી. ચલો હવે મેં તમને સમજાવું, હું તમને 2 મિનિટમાં રિવિઝન કરાવી દઉં, તમે ધ્યાન આપો. સૌથી પહેલાં હિમાલયનું વર્ણન છે. પછી તારકાસુર જે છે ને એ દાનવ છે. તારકાસુર દાનવ છે, એ દેવોને હેરાન કરે છે. એટલે દેવો ભગવાન બ્રહ્માની શું કરે છે, સ્તુતિ કરે છે. એટલે દેવો ભગવાન બ્રહ્માને કહે છે કે હે બ્રહ્માજી અમને બચાવો, તારકાસુર અમને હેરાન કરે છે. તો બ્રહ્માએ એવું કીધું કે ભાઈ શિવ અને પાર્વતીથી જો કોઈ પુત્રની પ્રાપ્તિ થાય તો એ પુત્ર તારકાસુરને મારી શકે એમ, તમારું કામ નથી. તો પછી આ શું કર્યું, હવે તો જે દેવો હતા એમને ભગવાન શિવ અને પાર્વતી માતાના લગ્ન થાય એવા પ્રયત્નો ચાલુ કર્યા. તો ભગવાન શિવ અને પાર્વતી માતાને શું થઈ ગયા, લગ્ન. પછી કાર્તિકેય એમનું પુત્ર તરીકે જન્મ લીધો અને કાર્તિકેયે શું કર્યું તો તારકાસુરનો વધ કર્યો. સમજણ પડી? 15 સ્વર્ગમાં રચાયેલું છે. કોણ? કયું કાવ્ય? આ મહાકાવ્ય અહીંયા આપેલું છે. જો 15 નહીં 17 સર્ગો, 17 સર્ગોનું આ મહાકાવ્ય રચાયેલું છે. કુમાર સંભવ. અને રચના કોની છે? મહાકવિ કાલિદાસની છે. સમજ્યા? તો કે હા બેન, ઓકે. હવે ચાલો, કાલિદાસની કૃતિઓમાં કુમાર સંભવ એક અનોખી ભાત પાડે છે. પ્રારંભમાં આવતું હિમાલયનું વર્ણન, પછી યુવતી પાર્વતીનું સૌંદર્યનું વર્ણન, વસંત વૈભવનું વર્ણન, કામદેવ ભસ્મ થતાં રતિએ કરેલો વિલાપ તેમજ પાર્વતીની તપશ્ચર્યાનું વર્ણન. આ સર્વ વર્ણનો કવિની અનુપમ વર્ણન શક્તિ છે. ચલો પછી શું કીધું છે તમને તો કે ઇન્દ્ર અને કામદેવ તથા પાર્વતી અને બટુકા વચ્ચેના સચોટ સંવાદોની કવિની સંવાદ કલાને પ્રકટ કરે છે.
કુમાર સંભવમાં કવિએ પ્રકૃતિમાં માનવ સભાનું આરોપણ કરી સમસ્ત સૃષ્ટિમાં એકાત્મતા દર્શાવી છે. હવે હું તમને સાચું કહું ને, તમને મેં આગળ જે કહાની સમજાવીને એ કહાની તમે લખી દો, સરસ મજાનું એક પેજ ભરી નાખો ને તો ઇનફ છે. એટલે મજો પડી જાય. હું આગળ તમને જેટલું લખતા ફાવતું એટલું લખી શકો છો, પણ 4માંથી 4 માર્ક્સ રોકડા મળી જાય. ખાલી તમારે માત્ર ને માત્ર કહાની યાદ રાખવાની છે. ખબર પડી? અને આવડે એવી છે, ચિંતા કરવાની જરૂર નથી. પણ હું તમને જેટલી કહાની સમજાવું છું એવી રીતે સમજીને તમે યાદ રાખો. ચલો પછી આગળ જાઉં તો હવે આવે છે રઘુવંશમ. જો કાલિદાસે કુમાર સંભવ અને રઘુવંશમ આ બંનેની રચના કરેલી છે. અને આ બંને મોસ્ટ આઈમ્પી છે. તમે જુઓ, અહીંયા માર્ચ 2022માં પૂછાઈ ગયું છે, 20માં અને 22માં પૂછેલો છે. એટલે યાદ તો રાખવું જ પડે. આમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એની કહાની ઉપર આપણે ધ્યાન આપવાનું છે. રાઈટ? ઓકે, ચલો હવે રઘુવંશમ આપણે ભણવાનું છે. રઘુવંશમ અને કુમાર સંભવ આ બંનેમાંથી એકાદું હશે ને હશે, પછી કહેતા નહીં. એમાં જો કુમાર સંભવ સૌથી વધારે પૂછાય છે. રાઈટ? સમજાય છે હું શું કહેવા માગું છું? મારે કલે જાઉં એટલે મજો કરવો હોય તો આ તૈયાર કરી લેજો. હા, અને સોંગ વાગે છે ને એમાં એકચ્યુઅલી તમે ધ્યાન ના આપતા. એમને મને પછી એવી ઈચ્છા થાય કે લાઈને હું એ જઈને થોડું આમ કલર ને બધું, પણ એમ તમારા માટે મહેનત કરું છું તો થોડો ચેનલને સપોર્ટ બીજો કરતા રહેજો એમ. ચાલો, રઘુવંશમ મહાકવિ કાલિદાસ રચિત પ્રથમ પંક્તિનું મહાકાવ્ય છે. જો એ કીધું છે મહાકાવ્ય છે. જો રઘુવંશમ એ મહાકાવ્ય છે અને કુમાર સંભવ હતું એ પણ મહાકાવ્ય છે. 19 સ્વર્ગના મહાકાવ્યમાં જો આ કેટલા સ્વર્ગનું છે? 19. અને કુમાર સંભવ હતું એ 17 સ્વર્ગનું હતું. એટલે આ થોડું ધ્યાન રાખજો, ભૂલાઈ ન જવાય પાછું હો. ચલો, 19 સ્વર્ગનું મહાકાવ્ય રઘુ નામ અન્વય વક્ષે, અર્થાત રઘુવંશીઓના ગુણોથી આકર્ષાયેલો હું તેમના વંશનું વર્ણન કરીશ એમ કહીને મહાકવિ કાલિદાસે કાવ્યનો પ્રારંભ કરે છે. કાલિદાસે એમ કીધું છે કે હું શું કરીશ તો કે રઘુવંશીઓ જે છે એમના કુળમાં જે થયું છે એનો હું અહીંયા વંશનું વર્ણન હું કરીશ, આવું કીધું કાલિદાસે. હવે શરૂઆત થાય છે. જોજો, સંસ્કૃત સાહિત્યના 5 સુપ્રસિદ્ધ મહાકાવ્યોમાં રઘુવંશને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જોજો, 5 મહાકાવ્યો છે. કેટલા? 5 મહાકાવ્યો છે. 5માંથી આ રઘુવંશમ જે છે એને વિશેષ મહત્ત્વ આપ્યું છે. કેમ તો કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પરંપરાગત સ્વીકારેલા મહાકાવ્યના સર્વ લક્ષણોથી મંડિત રઘુવંશ વિશે કહેવાયું છે કે શું કીધું છે તો કે કહ ઇહ રઘુ કારે ન રમતે. રઘુકારમાં કોણ એવું છે કે જેનું મન રમતું ન હોય? એમ કહે છે કે રઘુવંશમની અંદર બધાનું મન રમતું હોય. કેમ? રઘુવંશમ મહાકાવ્ય એવું છે એટલા માટે. કાવ્ય રસિકો અને વિવેચકો રઘુવંશને અદ્વિતીય મહાકાવ્ય કહે છે. રઘુવંશને બહુ મહાકાવ્ય, અદ્વિતીય મહાકાવ્ય કહેવામાં આવ્યું છે. આ મહાકાવ્ય કોઈ એક નાયક કે નાયિકા કથા નથી. આ જે મહાકાવ્ય છે એમાં એક નાયક ને એક નાયિકાની કથા નથી, પણ જો રાજા દિલીપથી માંડીને રાજા અગ્નિવર્ણ, જે રાજા દિલીપ હતો, દિલીપ રાજાથી લઈ અને અગ્નિવર્ણ રાજા હતો ત્યાં સુધીના અનેક રઘુવંશીઓની કથાઓનો સમાવેશ થાય છે. જોજો, બહુ સરસ મજાનું છે, હું તમને મસ્ત સમજાવું છું. આથી આ મહાકાવ્યમાં પ્રસંગોનું, વર્ણનોનું, પાત્રોનું, રસોનું વૈવિધ્ય છે. આ વિવિધ નાયિકાઓ, વિવિધ રસથી નિરૂપિત પ્રસંગો વગેરેને કવિ એવી કુશળતાથી એક સૂત્રમાં પરોવે છે. ભગવાન જે દિલીપ રાજા હતો, દિલીપ રાજાથી લઈને આપણા જે ભગવાન રામ હતા ને, રામ પણ આ વંશના જ રાજા હતા, તમને ખબર હતો. તો દિલીપથી લઈ અને અગ્નિવર્ણ સુધી જેટલા રાજાઓ થઈ ગયા એમના કુળમાં, એ બધા પેઢી દર પેઢીનું વર્ણન રઘુવંશમાં કર્યું છે. આખો રઘુ એ નામનો એક વંશ છે. તમે જુઓ આગળ આગે દેખો હોતા હે ક્યાં. ચલો, આરંભમાં કવિ વાણી અને અર્થની જેમ અવિભાજ્ય રહેલા જગતના માતા પિતા એવા પાર્વતી પરમેશ્વર શિવને વંદન કરે છે. મહાકવિ કાલિદાસ પહેલાં પાર્વતી માતા અને શિવને વંદન કરી અને પછી અતિ વિનમ્રતાથી દર્શાવે છે કે સૂર્યમાંથી જન્મેલા વંશનું વર્ણન કરવાનું સાહસ કરે છે. આ રઘુવંશ છે એ શેમાંથી જન્મેલો છે તો કે સૂર્યમાંથી. શેમાંથી? સૂર્યમાંથી. બીજું હું તમને સમજાવું, સાંભળી લેજો. આપણે હાલ હું તમને જે ભણાવું છું ને એમાંથી તમને ખબર છે પ્રશ્નો પૂછાય છે, તો આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો કવર થઈ જશે. 8 માર્ક્સ તો તમારા કવર થશે જ થશે, સાથે સાથે આમાંથી જે પ્રશ્નો પૂછાય છે એ પણ કવર થઈ જશે. એટલે પ્લીઝ થોડું ધ્યાનમાં લેજો. રાઈટ? ચલો, આ જે વન છે એ સૂર્યમાંથી જન્મેલો છે.
પછી નાની હોડી મારફત મહાસાગર તરવા જેવું છે. જોજો હવેથી શરૂઆત થાય છે. રઘુવંશના રાજાઓના સામાન્ય ગુણોનું વર્ણન કર્યા પછી દિલીપ રાજાની કથા શરૂ કરે છે. જોજો આ કવિ આ જે રઘુવંશ છે એમાં શરૂઆત ક્યાંથી થાય છે કથાની? કયા રાજાથી? દિલીપ રાજાથી. તો જો એ કીધું છે કે દિલીપ રાજાની કથા શરૂ કરે છે. દિલીપ રાજા અપુત્ર હોવાથી દિલીપ રાજા, હવે શરૂઆત થાય છે કહાનીની. ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમારે કહાની લખવાની છે એટલા માટે. એક રાજા હતો જેનું નામ હતું દિલીપ. એને પુત્ર નહોતો એટલે એને શું કર્યું? કુલગુરુ વશિષ્ઠની સૂચનાથી નંદીની ગાયની સેવા કરે છે. દિલીપ રાજાને પુત્ર નહોતો એટલે એને જે કુલગુરુ વશિષ્ઠ હતા, વશિષ્ઠને એવું કીધું કે મારે પુત્ર નથી. તો વશિષ્ઠે એવું કીધું કે તું નંદી ગાયની સેવા કર. નંદીની છો, તું નંદીની ગાયની સેવા કર. પછી ગાય દ્વારા લેવાયેલી, જો અહીંયા કીધું છે કે ગાય દ્વારા લેવાયેલી પરીક્ષામાં વશિષ્ઠે એવું કીધું કે ભાઈ તું શું કર? દિલીપને પુત્ર નહોતો. દિલીપે વશિષ્ઠ ઋષિને કીધું. વશિષ્ઠ ઋષિએ એવું કીધું કે દિલીપ તું નંદીની ગાયની પૂજા કર. હવે નંદીની ગાય પરીક્ષા કરે છે અને પરીક્ષામાં આ દિલીપ રાજા સફળ થઈ જાય છે. શું? દિલીપ રાજા નંદીની ગાયની શું કરે છે? સેવા કરે છે. હવે નંદીની ગાય એ શું કરે છે? દિલીપ રાજાની પરીક્ષા લે છે અને દિલીપ રાજા સફળ થઈ જાય છે. પછી શું થાય છે? તો કે ગૌરવના ફળ સ્વરૂપે રઘુનો જન્મ થાય છે. પછી આ નંદીની ગાય દિલીપ રાજા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને પછી દિલીપ રાજાને એમ કહે છે, એમને પુત્રની પ્રાપ્તિ થાય છે અને દિલીપ રાજાના ઘેર જે પુત્રનો જન્મ થાય છે એનું નામ આપ્યું છે રઘુ. અને આ રઘુના નામ ઉપરથી આ મહાકાવ્યનું નામ રાખ્યું છે રઘુવંશ. ખબર પડી? તો કે હા પડી. હવે સમજાવું છું, જુઓ આગળ શું કહે છે. તો કે દિલીપ પુત્ર રઘુના પરાક્રમોમાં તેનો વિશ્વજીત યજ્ઞ. દિલીપ રાજાનો હવે પુત્રનો જન્મ થયો. રઘુ બહુ પરાક્રમી હતો અને તે શું કરે છે? યજ્ઞ અને કૌત્સ પ્રસંગ અને અત્યંત સુપ્રસિદ્ધ છે. એમને જે યજ્ઞ કર્યો હતો એમનો જો કૌત્સ પ્રસંગ છે આ બધું અત્યંત શું છે? પ્રસિદ્ધ છે. રઘુના પુત્ર, હવે રઘુનો પુત્ર આવ્યો પાછો અજના. ચરિત્ર વર્ણનમાં અજ અને ઇન્દુમતીનો પ્રણય છે. હવે જોજો, દિલીપનો દીકરો રઘુનો દીકરો અજના. હવે એના ચરિત્ર વર્ણનમાં અજ અને ઇન્દુમતીનો પ્રણય છે. પછી શું કીધું છે આગળ? તો કે ઇન્દુમતી સ્વયંવર અને ઇન્દુમતીનું પુષ્પમાળાથી મૃત્યુ થતાં અજ રાજાએ કરેલો વિલાપ નોંધપાત્ર છે. દિલીપ રાજા, એનો દીકરો રઘુનો દીકરો અજનામાં શું થયું છે? તો કે અજના અને ઇન્દુમતી આ બંનેનો પ્રણય એટલે પ્રેમની કથા છે. પછી ઇન્દુમતીનું સ્વયંવર થાય છે. પછી ઇન્દુમતીનું પુષ્પમાળાથી શું થાય છે? મૃત્યુ થાય છે. એટલે આ જે અજ રાજા હતા ને એને વિલાપ તો થાય ને. હવે એકચ્યુઅલી આપણા લગ્ન થવાના હોય ને આપણી પત્ની મરી જાય તો આપણને કેવું દુઃખ થાય. તો બસ એ શું કરે છે? અજપુત્ર વિલાપ કરે છે, એની પત્ની મરી જાય છે ને એટલે. પછી અજપુત્ર દશરથના પરાક્રમો અને તેની મૃગ ચર્ચા અને શ્રવણના માતા પિતા સાથેનો પ્રસંગ કવિએ સરસ રીતે વર્ણવ્યો છે. જોજો, दिलीप का पुत्र रघु का पुत्र अजना का पुत्र दशरथ राजा अजपुत्र। जो दशरथ राजा आपड़ा भगवान जे राम छे ने रामना पितानुं नाम दशरथ अने दशरथना पिता कोण हता? अज हता। कोण हता? अज। तो पहला कोण हता? दिलीप आया। पहला आया दिलीप। जो आपणी पेढ़ीओ आपणे याद रहे ना दे पण आ बधी पेढ़ीओ याद राखो तो आपणे कोक मार्क्स मळे। दिलीपना पुत्र कोण हता? तो दिलीपना पुत्र हता रघु। रघुना पुत्र आया अज अने अजना पुत्र हता राजा दशरथ। अने दशरथ राजाना पुत्र एटले आपड़ा राम भगवान। जय श्री राम। एक बार लखी देजो जय श्री राम। तो दिलीप राजा हता एमने पुत्र नतो, पछी रघु आयो, रघु एमनो पुत्र, पछी एमना पुत्र अज अने एमना पुत्र दशरथ ने दशरथना पुत्र राम आवशे। हवे जो राम विषे तो आपणे बधुं खबर छे एटले तमने लखता आवडे। खाली याद शुं राखवानुं छे? दिलीपने पुत्र नतो, पछी नंदीनी गायनी सेवा करी एटले एमने पुत्र आयो रघु। रघुनो पुत्र हतो अज। अजनी पत्नीनुं मृत्यु थई गयुं पुष्पमाळाथी। इंदुमती अजनी पत्नीनुं नाम इंदुमती, एनुं मृत्यु थयुं एटले विलाप करतो तो। पछी अजनो पुत्र दशरथ राजा। हवे दशरथ राजा विषे तमने क्या नथी खबर? खोटुं का बोलो? अज जे दशरथ हता तो दशरथे शुं कर्युं हतुं? दशरथना पराक्रमो हता तेमने मूग चर्चा अने श्रवणना माता पिता खबर छे ने ओલું तीर मार्युं हतुं अने श्रवणना माता पितानो वध कर्यो तो खबर छे ने? खबर छे के नहीं? तो के हाँ बेन खबर छे। અને એના ઉપર સરસ મજાનું ઓલું ભજન છે ને કે માછલી વિયાણી દરિયાની બેટ, મસ્ત છે ભજન। પછી નથી કહેતા એ કે છે ઓલા
દશરથ રાજા તીર મારે છે ને એટલે એને એવું હતું કે હરણ છે, પણ એમને તીર માર્યું એટલે શ્રવણ વાગે છે અને શ્રવણ મરી જાય છે. પછી શ્રવણના માતા પિતા દશરથને શ્રાપ આપે છે કે દશરથ રાજા, અમે બંને આંધળા છીએ ને તે અમારા છોકરાને મારી નાખ્યો છે, પણ તું જ્યારે મરીશ ને તો તારે એકે તારો પુત્ર તારી જોડે નહીં હોય. અને હકીકતમાં સાચી વાત છે, જ્યારે દશરથ રાજા મરી ગયા ને ત્યારે ભગવાન રામને તો ક્યાં હતા, એ લોકો જોડે નહોતા. એકે એમના 4 પુત્રો હતા ને, 4માંથી એકે પુત્ર હાજર નહોતા. દશરથના પુત્રો હતા, દશરથ મરણ પથારી હતા, ત્યારે કોઈ એમના જોડે નહોતા. કેમ? કારણ કે આ લોકોએ શ્રાપ આપ્યો હતો શ્રવણના માતા પિતાએ. આ તમને ખબર હશે, મજા આવે આ બધું સાંભળવાની, સમજે ને એમ. એટલે એ કહે છે, દશરથ તારે પુત્રો 4 અંત વિયોગે નહીં કે પાસ, આવું કીધું હતું. હાલો હવે જો દશરથ રાજાનું થઈ ગયું તો કે હા થઈ ગયું, હવે શું કરશું, આગળ જઈએ. શ્રવણના માતા પિતા સાથેનો પ્રસંગ કવિએ સરસ રીતે વર્ણવ્યા છે. રામની તેજસ્વીતા, રાજ્યાભિષેકની તૈયારી. જો રામની તેજસ્વીતા પછી રાજ્યાભિષેકની તૈયારી થઈ, પછી લક્ષ્મણ સીતા સાથે તેમનું વનગમન. રાજ્યાભિષેક સવારે દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો, અને રાત્રે પછી એવી ઘોષણા કરી કે ભગવાન હવે રામને એવું કીધું કે તમારે હવે વનમાં જવું પડશે. કેમ? કારણ કે ઓલી હતી ને એની માતા કઈ બીજી, એમને એવું કીધું દશરથ રાજાને કે તમે વચન આલવાનું કીધું હતું, હવે મારે વચનમાં એવું જોયું છે કે તમે રામને ગાદીએ ના બેસાડો, રામને વનમાં મોકલી દો. એટલે એને રામને વનમાં મોકલી દીધો. પછી સીતા માતાનું હરણ થયું, આ એ આપણને આવડે. પછી રામ અને રાવણનું યુદ્ધ થયું, આ એ આપણને આવડે. પછી પુષ્પક વિમાન દ્વારા અયોધ્યામાં પુનરાગમન. પછી ભગવાન રામ અને માતા સીતા મૈયા આ વિમાનમાં બેસી અને ક્યાં આવ્યા હતા? અયોધ્યામાં. પછી લોકાપવાદને કારણે સીતાનો ત્યાગ. તમને ખબર છે ને, ભગવાને જે આ બધા નગરના વાસીઓ હતા એ સીતા માતા ઉપર ખોટી ચર્ચા કરતા હતા, એટલે પછી સીતા માતાનો ભગવાને ત્યાગ કરી દીધો. પછી સીતા માતા જતા રહ્યા મહેલ છોડીને. પછી લવકુશનો જન્મ થયો હતો આશ્રમમાં. પછી લવકુશના પરાક્રમો, સીતા માતાનું પુનઃમિલન, રામ સીતાનું મિલન થયું હતું ફરીથી પાછું. પછી રામનું સ્વર્ગગમન વગેરે પ્રસંગો કવિએ 6 સર્ગોમાં વિસ્તારથી વર્ણવ્યા છે. આ બધું 100 સર્ગોમાં કાલિદાસે બધું લીધું છે, રાઈટ? તો કે ઓકે. પછી તેમાં સીતાનો પરિત્યાગ અને સીતાએ રામને પાઠવેલ સંદેશો ખૂબ જ માર્મિક રીતે નિરૂપાયા છે. જે સીતા માતા હતા એમને રામને જે સંદેશો મોકલ્યો હતો એના વિશેનું બધું ઘણી બધી ચર્ચાઓ છે, પણ આપણે જે મોટી એની કહાની છે ને એ યાદ રાખવાનું છે, રાઈટ? તો કે ઓકે. પછી કથા કવિએ ઝડપથી સંકેલી લીધી છે અને સૂની પડેલી અયોધ્યાનું અને અગ્નિવર્ણના રાજાનું વિલાસનું વર્ણન કર્યું છે. અને નોંધપાત્ર અગ્નિવર્ણના રાજાનું મૃત્યુ પછી આ મહાકાવ્ય સમાપ્ત થાય છે. પછી એમના વંશની અંદર આગળ જતાં અગ્નિવર્ણ રાજાનું મૃત્યુ થાય પછી આ મહાકાવ્યને શું કરે છે? તો કે પૂરું કરે છે. તો આપણે તો મોટો એનો ક્ષાર લખવાનો છે, કોઈ આખું મહાકાવ્ય તમારે લખવા નથી બેસવાનું. તો આવડે કે ન આવડે? તો કે હા આવડે. બસ તો આટલું તૈયાર કરી લો કમ્પ્લીટ. હજુ આગળ છે બીજી 2-4 જે મોસ્ટ એમ્પી છે, જે હું તમને સમજાવું છું. ત્યાંથી આગળ વધવું છે વિદ્યાર્થીઓ. તો તમે અહીંયા જોઈ શકો છો. પછી આપણું જે નોંધ છે એમાં શિશુપાલ વધ તમને આપેલી છે. જો મેં તમને 4 તો કહાનીઓ સમજાવી દીધી છે, હવે બધી કહાની સમજાવવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે અને તમને એવું લાગશે કે વિડીયો બહુ લોંગ છે. પણ હવે હું તમને જે કહું એ કહાનીઓ તમારે ફટાફટ જોઈ લેવાની છે, યાદ રાખી લેવાની છે, કારણ કે 8 માર્ક્સનો સવાલ છે ને 8 માર્ક્સ માટે પછી આપણે આટલી મહેનતો કરવી જરૂરી છે. અહીંયા આપેલી દરેકે જે નોંધ છે એની કહાનીઓ તમારે યાદ રાખવાની છે. બીજું, આમાંથી ઘણા બધા પ્રશ્નો બધા પેપરની અંદર પ્રશ્નો પૂછાયેલા છે, રાઈટ? એટલે દરેક નોંધ આપણે તૈયાર કરવી ખૂબ જરૂરી છે, પણ એની કહાનીઓ તમારે મોટી યાદ રાખવાની છે. હવે સમજાવી દઉં છું કે શિશુપાલ. તો શિશુપાલ એ માઘ ભાદવીના અનુગામી છે. તો માઘે લખેલું છે. શિશુપાલ કોને? માઘે લખ્યું છે. અને આમાં શું કહાની છે તો હું સમજાવી દઉં કે એક શિશુપાલ કરીને એક વ્યક્તિ છે, એ બધાને બહુ હેરાન કરે છે. એટલે એ વખતે આપણા જે શ્રી કૃષ્ણ હતા દ્વારકામાં રહેતા હતા. એટલે ઇન્દ્રએ નારદને એવું કીધું કે નારદ તમે કૃષ્ણ જોડે જાઓ સંદેશો લઈને, અને કૃષ્ણને એવું કહો કે શિશુપાલનો ત્રાસ વધી ગયો છે, તો ભગવાન તમે કંઈક કરો અને આ શિશુપાલનો વધ કરો એમ. તો હવે શ્રી કૃષ્ણએ આ વાત સાંભળી કે શિશુપાલ બધાને હેરાન કરે છે. પછી ભગવાન બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરનો એક સંદેશો આવ્યો અને યુધિષ્ઠિરે ભગવાનને એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન તમે આવો, અમારે ત્યાં અહીંયા રાજસૂય યજ્ઞ કરવાનો છે.
તો શ્રી કૃષ્ણ પછી એના યજ્ઞમાં જાય છે. કોના? યુધિષ્ઠિરના યજ્ઞમાં બેઠા હોય છે ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની પહેલી પૂજા કરે છે આ યજ્ઞમાં. એટલે શિશુપાલ ત્યાં હાજર જ હોય છે. શિશુપાલને બહુ ગુસ્સો આવે છે અને ક્રોધ આવે છે. પછી એ ભગવાનને એવું કહે છે શ્રી કૃષ્ણને કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ, નહીં તો આત્મસમર્પણ કરી લો. ભાઈ, મારો વિષ્ણુ ભગવાન, મારો રામ અને મારો શ્રી કૃષ્ણ મહાન છે, તો આ થોડું કોઈ આત્મસમર્પણ કરે. અને એમને જન્મ શું કરવા લીધો છે? આવા દુષ્ટ જે પાપીઓ છે ને એમનો વધ કરવા માટે તો એવો દર વખતે અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે. તો પછી ભગવાને શું કીધું? શ્રી કૃષ્ણએ પછી એમની જોડે યુદ્ધ કર્યું શિશુપાલ જોડે, અને ભગવાને એમના ચક્રથી શિશુપાલનું ધડ અને મસ્તક અલગ કરી નાખ્યું. બસ આવી કહાની છે. તો આવું યાદ ના રહે, સરસ મજાની કહાની વાંચી લો, આપણું કામ થઈ જાય. તો શિશુપાલ વધ પૂછાઈ ગયેલું છે, તૈયાર કરી નાખજો. રાઈટ? ઓકે, ટાઈમના લીધે ફટાફટ જાઉં છું. ચલો ત્યાંથી આગળ જઈએ તો પછી તમને ખબર છે કે કાદંબરી. તો આ કાદંબરીની રચના કોને કરી છે? તો બાણે કરી છે. હવે આ કાદંબરી 2 ભાગમાં વિભાજિત છે. એક અહીંયા આપેલું છે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, અને 3 જન્મોની કથા છે. તો તમારે કથા થોડી વાંચી લેવાની છે. એવું તો છે જ નહીં કે આપણને યાદ નથી રહેતું, યાદ બધું રહે છે. બધા પિક્ચરની સ્ટોરીઓ યાદ છે. જોજો, બધા પિક્ચરની સ્ટોરીઓ યાદ છે તો આ પણ યાદ રહે. વાંચી લો એકવાર, મોટું મસ્ત થોડું વાંચી લો. એટલે પરીક્ષામાં બેઠા તો એવું ના થાય કે મને કશું નથી આવડતું. અને તમે મારી પર વિશ્વાસ કર્યો છો, વિશ્વાસ રાખો. 3 ટૂંક નોંધોમાંથી 3 તમને આવડતી હશે. સમજ્યા? એમાં સૌથી વધારે કુમાર સંભવ રઘુવંશમ આ તો તમારે કરી જ લેવાનું છે. પછી પાછળ આપણને આપેલું છે મૂછ કટિતમ. અહીંયા આપેલું છે. હવે આ 1000% મોસ્ટ ટાઈમ ઘણી વાર મૂછ કટિતમ પૂછાઈ ગઈ છે, અને આને સ્ટોરી પણ યાદ રહે એવી છે. તમને ખબર છે વસંત સેના અને ચારુદત્તની આ સ્ટોરી છે ને યાદ રહી જાય એવી છે. 5 વખત ના હોય તો વાંચી લો એટલે તૈયાર થઈ જાય. તો આ મૂછ કટિતમ છે ને 1000% મોસ્ટ ટાઈમ લગભગ 5-6 વખત તો પૂછાઈ જ ગઈ છે, એટલે આને તૈયાર કરી લેજો. પેલું કુમાર સંભવ રઘુવંશમ એ મોસ્ટ ટાઈમ એ બંનેને કરી લેજો. મૂછ કટિતમ પછી મહાભારત રામાયણ આ બંને કરી લેજો. ચલો આટલું કામ થઈ ગયું. હવે ત્યાંથી આગળ જાઉં તો અહીંયા મૂછ કટિતમ પૂરું થાય છે. હવે હું તમને કહું છું કે તમારે શું કરવાનું છે. એક છે હિતોપદેશ, તમારે આ જોઈ લેવાનું છે ખાલી, હિતોપદેશ. પછી એક છે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. આ 3 તમારે મેં અહીં લખી નથી પણ તમે ધ્યાનમાં લેજો. હિતોપદેશ મોટી વાંચી લેજો, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા આ કરી લેજો. આ 3માંથી એક આધી કદાચ પૂછાય કદાચ એમ. તો આપણે લખવાની તો નથી જ એમ, આપણે 2 જ લખવાની છે, 3 નથી લખવાની. પણ આ ધ્યાનમાં લેજો એમ, કદાચ વિપરીત પરિસ્થિતિ હોય અને કદાચ આમાંથી 2 હોય ને પેલા આગળ આપણે કદાચ એમાંથી એકાદી હોય તો તકલીફ ન પડે એટલા માટે. બાકી તમને ખબર છે મોસ્ટ ઓફ રઘુવંશમ, કુમાર સંભવ, મૂછ કટિતમ આ 3 પહેલાં તમારે કરવાની છે. એના પછી આ બધાને પ્રાયોરિટી તમે આપજો. રાઈટ? ઓકે, તો આ વિડીયોને આટલા સુધી રાખું છું. હજુ વિભાગ ઈમાં બીજું જે પૂછાય છે છંદ અલંકાર એ બધાની પ્રેક્ટિસ હું તમને કરાવું છું. રાઈટ? મારા કલે જાઓ એટલે તૈયારીમાં રહેજો ને થોડું ચેનલને સપોર્ટ બીજો કરતા રહેજો. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ.